નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 4 એટલે કે પરમાણુનું બંધારણ યાદ આવ્યું. આપણે આ ચેપ્ટરનું આજે રિવિઝન કરવાનું છે. આની પહેલાના સેશનમાં આપણે ત્રીજા ચેપ્ટરનું રિવિઝન કર્યું હતું. હવે આજે ચોથા ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. સાવ સહેલું છે, આમાં કઈ એવું અઘરું નથી. હવે આ ચેપ્ટરમાં જે અમુક તમને નમૂના આપેલા છે પરમાણુના, કે થોમ્સનનો પરમાણુનો નમૂનો, આલ્ફા કણોનો પરમાણુય કણનો નમૂનો, હમણાં આપણે આના પછી ભણશું છે, બરાબર. તો એ બધા નમૂના જે છે એ ખાસ અગત્યના છે. ચેપ્ટરનું નામ જે છે ને પરમાણુનું બંધારણ, એ કંઈક આ બંધારણ આ બધા જો વૈજ્ઞાનિકો કહી ગયા હતા, તો એનું આપણે રિવિઝન કરવાનું છે. અગાઉ બાળકો તમે જ્યારે આ ચેપ્ટર આવતું ત્યારે ઓલરેડી વિડીયો આપણે જોઈ લીધા છે, છતાં એ રિવિઝન સ્વરૂપે તમને વિડીયો આપેલો છે. અને આ ખાસ બાળકો તમને ટૂંક સ્વરૂપમાં આખો પ્રશ્ન આપેલો છે. તમારી બુકમાં ઘણો બધો લાંબો પ્રશ્ન હશે, પણ એને ટૂંકા પોઈન્ટ્સમાં કઈ રીતના યાદ રાખવો એ અહીં બોર્ડમાં મેથડ લખેલી છે, જેથી તમને પાકો કરવામાં સરળતા રહે. અને આ જ પોઈન્ટ ઉપરથી આખો પ્રશ્ન, આખો પોઈન્ટ, આખો લાંબો થિયરી વાળો બનાવીને તમે લખી શકો છો. એટલે તમારી બુક જેવો જ થઈ જાય. જ્યારે આપણે પ્રશ્ન પાકો કરવો હોય ત્યારે આ મુજબ પાકો કરશું, અને જ્યારે લખવાનો હોય ત્યારે આને થોડોક લંબાવી દઈશું. એમ આપણે જોશી. ચાલો, એમાં પહેલો પ્રશ્ન છે થોમ્સનનો પરમાણુનો નમૂનો ટૂંકમાં સમજાવો. કેનો નમૂનો? થોમ્સનનો. સર જે થોમ્સન. હવે એને શું કીધું? તો કે એને 1898 માં જે થોમ્સને પરમાણુ ગોળીય છે એવી એને રચના કરી, સેન્ટેન્સ આપ્યું. ગોળીય એટલે કે ગોળાકાર. એને શું કીધું? પરમાણુ જે છે ને એ ગોળીય છે. ભલે મારે ઈંડા જેવું થયું, પણ ગોળ છે એમ ધારી લ્યો, એઝ્યુમ કરી લ્યો. આવું એને કીધું. કોણે? થોમ્સને. ક્યારે? 1898. 1898 પછી તો કે એને એવું કીધું કે પરમાણુની ત્રિજ્યા આટલી છે. કેટલી? યાદ કરો. યસ, પરમાણુની ત્રિજ્યા એટલે 10⁻10 મીટર. આવું કીધું થોમ્સને. પરમાણુની ત્રિજ્યા કેટલી છે? 10⁻10 મીટર. તેના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે અને એમાં ઇલેક્ટ્રોન જડિત છે. ધન વીજભારિત ગોળો એટલે આખું પ્લસ, પણ વચ્ચે ક્યાંક ઇલેક્ટ્રોન જડિત એટલે વચ્ચે ક્યાંક માઈનસ હોય. ઓલું આપણે કહીને જડેલા એટલે મહિલા થાય નહીં, પણ ક્યાંક અમુક જગ્યાએ હોય એ જડિત. કોણ? તો કે ઇલેક્ટ્રોન. તો કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો હોય? માઈનસ. બાકીનો આખો પરમાણુ કેવો છે? ધન વીજભાર, પોઝિટિવ, પ્લસ. આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. કાં ક્રિસમસ કેકને મળતો આવે છે? તો કે ક્રિસમસની કેકમાં જે સફેદ કેકમાં વચ્ચે બ્લેક અથવા રેડ દ્રાક્ષ રહેલી છે એ આની જેમ જ હોય છે, એટલે આ નમૂનો ક્રિસમસ કેકની જેમ પણ ઓળખવામાં આવે છે. જો આ એક જ લાઈન છે, પણ લખ્યું આપણે ઘણું બધું. આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે કારણ કે ક્રિસમસની કેકમાં જેમ દ્રાક્ષ રહેલી હોય છે, જડેલી હોય છે, એવી જ રીતના ધન આયનમાં ઋણ આયન ઇલેક્ટ્રોન જડેલા હોય છે. એટલે આ નમૂનાને ક્રિસમસ કેક નમૂનો સાથે સરખાવવામાં આવે છે. આટલું તમે લખાણ લખો તો 4 થી 5 લાઈન થઈ જાય, પણ આ તો કે અભિગમથી જ લાઈનમાં આપણે સમજાવીએ. એટલે આ શું છે? શોર્ટકટ પોઈન્ટ જે છે બાળકો, એ યાદ રાખવાની રીત છે. ત્યારબાદ આગળ વધીએ. આ નમૂનાને તરબૂચના ઉદાહરણ સાથે પણ સરખાવી શકાય. કાં? તો કે તરબૂચમાં શું હોય? આખું તરબૂચ લાલ હોય, અંદર વચ્ચે કાળા બી હોય. આની જેમ આખું ધન વીજભાર, વચ્ચે ઋણ વીજભાર. આખું લાલ ભાગમાં તરબૂચ એટલે પ્રોટોન એટલે ધન વીજભાર થાય, પ્લસ. અને E એટલે ઇલેક્ટ્રોન એટલે
યસ માઇનસ આ પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ હજી એક પણ હોય કોણ હોય ન્યુટ્રોન એને વીજભાર હોતો નથી એ વીજભાર રહિત હોય આખા લાલ ભાગમાં પ્રોટોન કાં તો કે ધન વીજભાર છે અને બી છે એ કાળા ભાગમાં કાં તો કે ઈ ઋણ વીજભાર એટલે તરબૂચના નમૂના સાથે પણ આને તમે સરખાવી શકો ક્રિસમસની કેક સાથે પણ તમે આને સરખાવી શકો આ ઉપરાંત એણે એવું કીધું કે એમાં ઋણ વીજભાર એટલે કે આ અને ધન વીજભાર બેય સમાન માત્રામાં હોય આમ હોય તો આટલો ઋણ વીજભાર હોય તો આટલો જ ધન વીજભાર હોય બેય સમાન માત્રામાં સરખું હોય તો એ કેવું થઈ ગયું કે ભાઈ તટસ્થ કહેવાય શું કહેવાય તટસ્થ એટલે એને એવું કીધું કે પરમાણુ છે એ તટસ્થ છે વાય કારણ કે એમાં ઋણ વીજભાર અને ધન વીજભાર બે સમાન માત્રામાં આવેલા હોવાથી પરમાણુ તટસ્થ છે આવું એને કહી ગયું આ ઉપરાંત એને પરમાણુના ઘણા બધા નામ આપ્યા જેમ કે પ્લમ પુડિંગ રાજન પુડિંગ તરબૂચનો નમૂનો આ બધા આના જ નામ છે જે થોમ્સનના એટલે તમને 3 માર્કમાં પૂછાય તો કોઈ પણ રીતે પૂછાઈ શકે પ્લમ પુડિંગ નમૂનો સમજાવો રાજન પુડિંગ નમૂનો સમજાવો તરબૂચનો નમૂનો સમજાવો જે થોમ્સનનો પરમાણુ અંગેનો નમૂનો સમજાવો 4 અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાઈ શકે ડન તો સાવ ટૂંકા પોઈન્ટ્સ આપેલા છે બાળકો આ ખાસ આવી ત્રિજ્યા છે આ બધી વસ્તુ યાદ રાખવી એના નામ બધા યાદ રાખવા આવા પોઈન્ટ તો ખાસ લખવા જ પડે ઓકે તો બધા ટૂંકા પોઈન્ટ્સ છે બાળકો એક વખત તમારી બુકમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લ્યો હવે બાળકો આપણે જે થોમ્સનનો નમૂનો ભણી ગયા બરાબર એ નમૂનો સર્વ સ્વીકૃત ન થયો કારણ કે એક તો જો એની જે વીજભારની દિશા હતી ને ખોટી હતી એને શું કીધું કે એક જ ગોળ નમૂનામાં ધન વીજભાર હોય ક્યારેક અમુક જગ્યાએ ઇલેક્ટ્રોન જડેલા હોય એવું એને કીધું તો જે વીજભાર છે બે મિક્સ થઈ જવા જોઈએ કામ તો કે આપણે નાનપણથી જ ભણતા આવી છીએ વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષે સમાન વીજભાર અપાકર્ષે પ્લસ માઇનસ હોય તો આકર્ષવાના જ છે તો આમાં એવું જ હતું છતાંય આકર્ષતા નહોતા તો એની પહેલી જ માન્યતા ખોટી પડી બીજું એને જે નિયમો આપ્યા હતા એ ઉપરથી અમુક બધાય પરમાણુને આ નિયમો લાગુ પડતા નહોતા બરાબર અને એની પૂરેપૂરી સાબિતી નહોતો આપી શક્યો એટલે આવા 3-4 રીઝનને કારણે એનો જે પરમાણુનો નમૂનો છે એ સર્વ સ્વીકૃત ન થયો પરંતુ એને આખી દિશા આપી દીધી વૈજ્ઞાનિકોને કે હવે કઈ દિશા તરફ આગળ શોધખોળ ચાલુ કરાય એટલે એક બેનિફિટ મળ્યો હતો બધાને ભલે એનું નામ ક્યાંય ન આવ્યું છતાંય એ બેનિફિટ કરીને ગયો હતો પછી એવું બાળકો રુથરફોર્ડ હવે એનો પ્રયોગ આપણે ટૂંકમાં ભણવાનો છે આ 3 માર્કમાં પૂછાય આકૃતિ સાથે તમારે બાળકો દર્શાવવો પડે તો રુથરફોર્ડે શું કર્યું કે એને સોનાનું પાતળું વરખ લીધું શું લીધું ગોલ્ડ સોનું એનું પાતળું વરખ લીધું અને એના ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો જો આ જે ગોળ વસ્તુ તમે જોવો છો ને એ શું છે સોનાનું પાતળું વરખ અને આ જે વસ્તુ તમે જોવો છો બાળકો એ શું છે તો તમારા આલ્ફા કણો એને શું કર્યું સોનાના આ પાતળા વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો મારો એટલે માર્યા નહીં પસાર કર્યા હવે આ જે સોનાનું વરખ હતું એની જાડાઈ કેટલી હતી તો કે સાવ આટલી 100 નેનોમીટર કેટલી 100 નેનોમીટર નેનો એટલે નાનું થઈ જાય તો આવું એટલી એની જાડાઈ હતી એના ઉપર એને આલ્ફા કણોનો મારો ચલાવ્યો પછી તો કે એને અપેક્ષા શું હતી કોઈ પણ કાર્ય આપણે કરી આપણને કઈક અપેક્ષા હોય જ ને પોલી ગ્રાઉન્ડમાં ઉતરે એટલે શું અપેક્ષા હોય આજે હું 50 મારીશ આજે હું 100 મારીશ પછી ભલે 5 રનમાં આઉટ થઈ જાય 0 માં આઉટ થઈ જાય પણ અપેક્ષા તો બધાય ન હોય
બરાબર, આપણે ભણતા હોય આખું વર્ષ એટલે શું અપેક્ષા હોય? 1 થી 3 માં નંબર આવે તો બીજા વિદ્યાર્થીઓને અપેક્ષા હોય ઓબ્વિયસ વાત છે, એમાં જે સૌથી વધુ મહેનત હોય એનો પહેલો નંબર આવે, પણ અપેક્ષા તો હોય જ. તો આમ એમાં રુથરફોર્ડની શું અપેક્ષા હતી કે જે એને સોનાના વરખ ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો હતો ને વિચલન પામશે. વિચલન પામશે એટલે ભટકાઈને માડા આવડા જાય, આવી એની અપેક્ષા હતી. કોની? તો કે રુથરફોર્ડની. શું? જે આ આલ્ફા કણોનો સોનાના વરખ ઉપર મારો ચલાવ્યો ઈ આલ્ફા કણો વિચલન પામશે. પણ એને રિઝલ્ટ શું મળ્યું? તો કે એને અવલોકન લખ્યા છે. આ ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો આમાંથી સોનાના વરખમાંથી સીધા સીધા જ પસાર થઈ ગયા, કે અહીંયા વાગા ચૂકા ગયા નહીં. આ પરમાણુ તો આમથી આવ્યા સીધા જોલી બાજુ. ઓને શું અપેક્ષા હતી? આલ્ફા કણો વિચલન પામશે. એવું થયું ના. કોહલીને શું અપેક્ષા હતી? સદી મારીશ, આઉટ 5 રનમાં. ઈ પોસિબલ જ છે ને, આમે વાળી ટીમે રમવા જેવી હોય ને, ઈ થોડા સદી મારવા જેવી. અપેક્ષા મુજબ કાર્ય ન થયું, અવલોકન ન આવ્યા. બીજું, આલ્ફા કણોનું કેટલા બહુ ઓછા અંશે વિચલન પામ્યા. એને શું કીધું હતું? બધે વિચલન પામશે, પણ અમુક હતા કે ઓછા અંશે વિચલન પામતા હતા. જો જેમ કે અહીંયા આ બધા ઓછા અંશે વિચલન પામતા હતા. 12,000 કણોમાંથી બાળકો, એટલે આંકડો ખાસ યાદ રાખજો, 12,000 કણોમાંથી એક જ આલ્ફા કણ એવું હતું કે 180 અંશના ખૂણે અથડાઈને પાછું પડતું. મતલબ કે આવી રીતના આલ્ફા કણ હોય, બરોબર, તો આમ ભટકાઈ ગયું અને ત્યાંથી આમ પાછું આવ્યું, જવાની દિશાએ અને આવવાની દિશાએ. પણ આ કેમાંથી? તો કે 12,000 માંથી એક જ આવું કણ બને કે ગયું હોય અને એમાંથી ભટકાઈને પાછું ઈની દિશામાં આવે. આમ બહુ ઓછા અંશે વિચલન થતા એવા તો હતા થોડા. જો એ લીધું છે કેટલાક આલ્ફા કણો ઓછા અંશે વિચલન થતું હતું, એવા ઓછા આલ્ફા કણો તો હતા જ, બરાબર. પરંતુ 12,000 માંથી એક આલ્ફા કણ એવા હતા કે 180 અંશના ખૂણે, એટલે જે હતું ત્યાંથી પાછું. 12,000 માંથી કેટલા હતા? એક જ હતા. આવા એને અવલોકન મળ્યા, બરાબર. તો પ્રશ્નના આ બધા પોઈન્ટ્સ તો લખવા જ પડે, સાથે સાથે એના અવલોકન એ 3 લખવા પડે. અને બાળકો તમારે આકૃતિ પણ વ્યવસ્થિત દોરવી પડે, ત્યારે તમને 3 માર્ક્સ મળે. ક્લિયર? થોમ્સન પછી રુથરફોર્ડ આ હિસાબ સેલો જ છે. ડન. ચાલો આ શોર્ટ પોઈન્ટ્સ જે લખેલા છે વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લો બાળકો. હવે બાળકો આપણે જે રુથરફોર્ડે આપણને પરમાણુનો નમૂનો આપ્યો હતો એના ફલિતાર્થ જોવાના છે. ફલિતાર્થ એટલે બાળકો થાય તારણ, એટલે એના પરથી શું નિવાળો આવ્યો એમ, એને શું કહેવાય? તારણો કહેવાય. તો કે પહેલું, મોટા ભાગના કણો સીધા જ પસાર થઈ ગયા, અર્થાત પરમાણુ ખાલી છે. આપણે આકૃતિમાં જોયું હતું, મોટા ભાગના કણો હતા એ આકૃતિમાંથી કેવા થતા હતા? સીધા પસાર થઈ જતા. સોનાનું વરખ હોય આમ તો મોટા ભાગના શું થતું હતું? સીધા પસાર થઈ જતા હતા. અમુક જ વિચલન પામતા હતા. આનો મતલબ શું? કે આ ખાલી હોય તો જ સીધા પસાર થઈ જાય ને, ભરેલું હોય તો અથડાઈને પાછા ન આવે. આપણે લેઝર લાઇટ કરી, બરાબર, રોડ ઉપર આમ જ્યાં સુધી આવી જાય, પણ વચ્ચે જેવું કંઈક આવે ભેગું શું થાય? એની માથે પડે, બંધ થઈ જાય. અહીંથી મેં લાઈટ કરી આમ તો થાય, પણ વચ્ચે હાથ રાખ દઉં તો વચ્ચે અવરોધ આવી ગયો, તો હવે લેઝર લાઈટ આમ નહીં જાય, અહીંયા પડશે. કાં કંઈક ભરેલી વસ્તુ હોય, અહીં કાંઈ ન હોય, ખાલી હોય, લાઈટ આમને હાથ લઈ લઉં તો જાય આગળ. તો આમાં એવું જ હતું. આ આલ્ફા કણ, આ સોનાનું વરખ ખાલી એવા જ હતા અને સીધા વહી જતા પાછા. સાવ પાતળા, 100 નેનોમીટર, બહુ જ પાતળા નહીં, બહુ જ પાતળા. તો
ઓબ્વિયસ વાત છે, એમાંથી તો આલ્ફા કણો પસાર થઈ જ જાય. ખૂબ જ ઓછા કિરણો વિચલન પામ્યા. હવે આપણે જોયું આકૃતિમાં આવી રીતના આકૃતિ હતી, બરોબર? તો આમાંથી બહુ ઓછા કિરણો હતા કે વિચલન પામતા હતા. જો આ કેટલા છે? 1 2 3 4 5, તો 5 માંથી માંડ એક વિચલન પામ્યું આડું ગયું. એનો મતલબ કારણ કે જે એના કેન્દ્રમાં ધન વીજભાર હતો અહીંયા ભટકાણું હતું, એટલે વિચલન પામ્યું. અર્થાત ખૂબ જ ઓછી જગ્યામાં ધન વીજભારિત ભાગ છે. જો આખી જગ્યામાં ધન વીજભાર હોય તો આમ જાય જ નહીં, વિચલન જ પામવા માંડે. પણ વિચલન ક્યારે પામતું હતું? જ્યારે ઈ ધન વીજભારના સંપર્કમાં આવતું હતું ત્યારે. બાકી વિચલન પામતું નહોતું. તો બહુ ઓછા વિચલન પામતાનો મતલબ શું? એમાં બહુ ઓછો ધન વીજભાર હોય. સીધી જ વાત. અતિશય ઓછી માત્રામાં 180 અંશના ખૂણે કિરણો જે છે આલ્ફા કણ એ વિચલન પામતા હતા. તો એ તો આપણે બાળકો આગળ જ જોઈ ગયા હોય. ક્યારે? તો કે 12000 માંથી એક જ કણ આવું રિઝલ્ટ આવતું હતું. કણો પૈકી ફક્ત એક જ કણ એવું હતું કે જે 180 અંશના ખૂણે અથડાઈને ન્યા પાછું જતું હતું. અને પરમાણુની જે ત્રિજ્યા છે એને એવું કીધું, રુથરફોર્ડે તારણ કાઢ્યું કે પરમાણુની ત્રિજ્યા છે ને, આખા પરમાણુની ત્રિજ્યા એના કેન્દ્રની ત્રિજ્યા કરતા 10⁻⁵ ઓછી હોય. ત્રિજ્યા એટલે રેડિયસ. આ કઈક પરમાણુ છે, આની કઈક ત્રિજ્યા હોય. હવે એનું જે કેન્દ્ર છે ને એનું કઈક ત્રિજ્યા હોય, તો આ પરમાણુ ત્રિજ્યા એના કેન્દ્ર કરતા 10⁻⁵ ઓછી હોય. આવું એને કારણ કહ્યું. એટલે આ પ્રશ્ન પણ 2 માર્કમાં પૂછાઈ શકે. 4 પોઈન્ટ લખવા પડે, એમાં આકૃતિ દર્શાવવાની જરૂર નથી. આ તો જસ્ટ ખાલી તમને સમજાવવા પૂરતી મેં આકૃતિ દોરેલી છે. બાકી આ 4 પોઈન્ટ છે વ્યવસ્થિત લખી નાખો. ક્લિયર? ચાલો 4 પોઈન્ટ વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. તો બાળકો આપણે આ ચેપ્ટરનું રિવિઝન અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને રિવિઝન વ્યવસ્થિત મસ્ત સમજાઈ ગયું જશે. બરાબર? આ બધા જ પ્રશ્નો ખાસ યાદ રાખવાના છે બાળકો, આઈએમપી છે. તો વધુ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં રિવિઝન સાથે મળીશું. ધન્યવાદ.